ભરૂચની પ્રાર્થના વિદ્યાલય ખાતે શપથવિધિ સમારોહ યોજાયો। પ્રાર્થના વિદ્યાલય ભરૂચમાં શપથવિધિ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। આ નિમિત્તે શાળાના ટ્રસ્ટી ડોક્ટર માર્ગીબેન પટેલ અને શાળાના આચાર્ય શ્રુતિબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં શાળાના નિમણૂક પામેલા વિદ્યાર્થીઓના પ્રતિનિધિઓ દ્વારા પરેડનું આયોજન કરવામાં આવ્યું। શાળાના આચાર્ય શ્રુતિબેન પટેલ દ્વારા વિદ્યાર્થીઓને સેવા અને સમર્પણના મંત્ર સાથે શાળાના અનુશાસનમાં રહીને કાર્ય કરવા હાકલ કરી હતી તથા પસંદગી પામેલ વિદ્યાર્થીઓને મળેલ જવાબદારી અને હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી। તેઓને આજે આપણે બેચ આપીને સન્માનિત કર્યા છે। આ બેચ, આ હોદ્દો તમારા માટે એક નવી જવાબદારી છે। તમે જ્યારે આ હોદ્દો પસંદ કર્યો છે તો તમારા પાસે એક નવી જવાબદારી ઊભી થઈ છે અને આ જવાબદારી નિભાવવી ખૂબ જ મુશ્કેલવાળું કામ છે। કેમ? કારણ કે સાચો નેતા એ નથી હોતો કે જે પોઝિશનનો પાવર બતાવે। આપ સૌએ સાથે રહીને કામ કરવાનું છે, સાથે ભેગા મળીને એકબીજાના પ્રોબ્લેમ સોલ્વ કરવાના છે અને આપ સૌએ એકબીજા સાથે વિનમ્ર ભાવે વાતચીત કરવાની છે। કારણ કે સાચો નેતાનો ગુણ જ આ છે કે તમારામાં પ્રમાણિકતા હોવી જોઈએ, વિનમ્રતા હોવી જોઈએ અને સાચી દિશામાં માર્ગદર્શન આપતા હોવા જોઈએ। સાચા કરતા સારું કે સારું કરતા સાચું સાચું,